લોકસભાની ચૂંટણીને લઈને મહત્વપૂર્ણ સમાચાર। પરસોત્તમ રૂપાલાના વિવાદમાં ક્ષત્રિય સમાજ આક્રમક મૂડમાં વિરોધ પ્રદર્શન શરૂ થઈ ચૂક્યું છે। અમદાવાદ ખાતે રૂપાલા વિવાદમાં અમદાવાદમાં ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન। કૃષ્ણનગરમાં ક્ષત્રિય સમાજે રેલી કાઢીને પરસોત્તમ રૂપાલા મામલે વિરોધ નોંધાવ્યો છે। કૃષ્ણનગર ખાતે દરબાર સોસાયટીથી રેલી નીકળી હતી। ક્ષત્રિય સમાજની રેલી, મોટી સંખ્યામાં રાજપૂત સમાજના લોકો આ રેલીમાં જોડાયા। આપ આ દ્રશ્યો જોઈ શકો છો। અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારના દ્રશ્યો છે। કેસરી પાઘડી અને કેસરી સાડી પહેરીને ક્ષત્રિય સમાજના લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો। ઉમેદવાર છે પરસોત્તમ રૂપાલા, તેમના વિવાદાસ્પદ નિવેદન બાદ જે ક્ષત્રિય સમાજમાં રોષ ફેલાયો છે, ત્યારે આજે કૃષ્ણનગર ખાતે મોટી સંખ્યામાં રેલી સ્વરૂપે રાજપૂત સમાજનો રોષ જોવા મળી રહ્યો છે। ખાસ રાજપૂત સમાજ તેમના નિર્ણય પર અડગ છે। હાલમાં જે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ થાય તેવી માંગ કરવામાં આવી છે। ખાસ જે રીતે અત્યારે હાલ પરસોત્તમ રૂપાલા દ્વારા જે વિવાદાસ્પદ નિવેદન બાદ તેમને 2 વાર માફી માંગી અને અત્યારે હાલ જે સંત સમુદાય છે તેઓ પણ કહી રહ્યા છે કે સમાજે ક્યાંક ને ક્યાંક માફ કરી દેવા જોઈએ। શું કહેશો આ વિશે? સૌથી પહેલી વસ્તુ તો સંત સમુદાય ખરેખર આની અંદર આવવાનું જ ના હોય, અને જો સંત સમુદાય આવ્યો હોય તો સંત સમુદાયને એ ખબર હોવી જોઈએ કે આ એ જ સમાજ છે જે સમાજે હિન્દુત્વને ટકાવી રાખ્યું છે। આ દેશની મા બેન દીકરીઓની આબરૂ માટે પોતાના માથા આપેલા છે। એ સમાજ માટે જો આવું વિવાદાસ્પદ ટિપ્પણી કરે તો કોઈ પણ કાળે ચલાવી લેવામાં નહીં આવે। ખાસ કરીને અન્ય જે મહિલાઓ છે તેમની સાથે વાત કરીશું। ખાસ જે રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે, જે ક્ષત્રિય સમાજની મહિલાઓ માટે માફી માંગી દીધી છે, તેમ છતાં પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। શું કહેશો? માફી તો આજે નહીં ને કાલે નહીં મળે। રૂપાણા જો 5 વાર મારે કે 50 વખત માફી માંગે, પણ માફી તો આજે નહીં મળે એમને તો। અને ટિકિટ તો રદ તો કરવી જ પડશે એમને। નરેન્દ્ર મોદીને માટે એટલી જ વિનંતી છે કે ટિકિટ રદ કરો। જય ભવાની। ખાસ જે રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે, ઠેર ઠેર આવેદન પત્રો આપવામાં આવી રહ્યા છે। પરસોત્તમ રૂપાલા દ્વારા પ્રસાર પ્રચાર કરી દેવામાં આવ્યો છે અને 16 તારીખે ફોર્મ ભરવા જવાના છે। શું સ્ટેન્ડ રહેશે આગામી રાજપૂત સમાજનું? સ્ટેન્ડ તો બહુ મજબૂત છે। રૂપાલા સાહેબે જે મોટી ભૂલ કરી, અમે બધા બીજેપીના સમર્થકો જ છીએ, કોઈ બીજેપીના વિરોધી નથી, પણ આજે રૂપાલા સાહેબને બીજા સમાજ આગળ રાજપૂત સમાજનું આવું બોલવાનું ક્યાં આવે છે? અમને બીજા સમાજથી કોઈ તકલીફ નથી, પણ જ્યારે રાજપૂત સમાજ વિજે ત્યાં બોલી અને આજે સારા થવા ગયા છે, એનો કોઈ મતલબ ખરો? આજે રાજપૂત સમાજને છંછેડ્યો છે, સિંહના મોઢામાં હાથ નાખ્યો છે। એટલે હવે રૂપાલા સાહેબને જવું જ પડશે। હવે કોઈ ચલાવી નહીં લેવામાં આવે। એટલે હવે અમારું આંદોલન જ્વલંત બનવાનું છે। હવે આક્રોશ ફૂલ છે રાજપૂતોમાં। અત્યાર સુધી શાંત જ છે બધા, કોઈ અમારું જો સરકારી નુકસાન નહીં, રેલી બી અમારી શાંતપ્રિય રહેવાની છે। પરંતુ આ જે એમને નિવેદન આપ્યું છે, આટલી ઉંમર 40 વર્ષ જેને રાજકારણમાં રાજ કર્યું છે, આવું બોલવાનું ક્યાં આવે છે ભાઈ? રાજપૂતોને તમારે ક્યાં બોલવું? ખાસ અન્ય જે રાજપૂત મહિલાઓ છે તેમની પાસે વાત કરીશું। ખાસ જે રીતે રાજપૂત સમાજનો રોષ દિવસે દિવસે વધતો જાય છે, બીજી તરફ ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવાર જે છે રાજપૂત સમાજમાં જે રોષ છે તેમ છતાં પણ પરસોત્તમ રૂપાલાને યથાવત રાખવામાં આવ્યા છે। પ્રસાર પ્રચાર ચાલુ કરી દેવામાં આવ્યો છે। મહિલાઓનું જે રીતનું અગાઉ પણ સ્ટેન્ડ રહ્યું છે, શું કહેશો આગળની રણનીતિ? આજે ક્ષત્રિય સમાજની મહિલાઓ એક કુલ મર્યાદાવાળી મહિલાઓ છે। જ્યારે એક રૂપાલાની ટિકિટ નથી કપાતી અને મહિલાઓને જ્યારે રોડ રસ્તા ઉપર આવવું પડે છે અને વિરોધમાં આવવું પડે છે ને, એટલે આ બહુ મોટી વાત કહેવાય। અને જ્યાં સુધી એની ટિકિટ નહીં કપાય, એમનું નહીં થાય, ત્યાં સુધી આનું આંદોલન ચાલુ રહેશે અને ઉગ્ર સ્વરૂપે આંદોલન ચાલુ રહેશે। ખાસ જે રીતે રાજપૂત સમાજ દ્વારા કૃષ્ણનગર ખાતે મોટી સંખ્યામાં રેલી યોજાઈ રહી છે। ખાસ પુરુષો અને મહિલાઓ મોટી સંખ્યામાં અહીં જોવા મળી રહ્યા છે ને તેમનો અત્યારે હાલ પણ ઉગ્ર આંદોલન માટેની ચીમકી ઉચ્ચારી છે ને તેઓનું કહેવું છે કે જે પરસોત્તમ રૂપાલાની ટિકિટ છે તે કાપવામાં આવે તેના નિર્ણય પર અત્યારે હાલ પણ જે ક્ષત્રિય સમાજ છે તે અડગ છે। કેમેરામેન વિજય પરમાર સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।
પરસોત્તમ રૂપાલા માટે રાહતના સમાચાર એ સામે આવ્યા છે કે રાજકોટ ખાતે ક્ષત્રિય કાઠી સમાજ દ્વારા પરસોત્તમ રૂપાલાને સમર્થન આપવામાં આવ્યું છે અને આ સાથે ગુજરાત ફર્સ્ટનું ઇલેક્શન બઝર વાગી ચૂક્યું છે. પરસોત્તમ રૂપાલા માટે રાહતના સમાચાર. ક્ષત્રિય કાઠી સમાજે ભાજપને સમર્થન આપ્યું છે, પરસોત્તમ રૂપાલાને સમર્થન આપ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાથ વધુ મજબૂત કરવા માટે આ નિર્ણય ક્ષત્રિય કાઠી સમાજ દ્વારા લેવામાં આવ્યો છે. રાજકોટથી પત્રકાર પરિષદ યોજીને ક્ષત્રિય કાઠી સમાજ દ્વારા ભાજપને ટેકો આપવામાં આવ્યો છે. લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે ત્રીજી વેળાએ દેશનું નેતૃત્વ પૂરું પાડવા ચૂંટણી લડી રહ્યા હોય ત્યારે હિન્દુત્વ અને રાષ્ટ્રવાદી વિચારધારાને વરેલો કાઠી ક્ષત્રિય સમાજ આ 2024ની લોકસભાની ચૂંટણીમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને ભાજપને સંપૂર્ણ સમર્થન આપે છે અને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને ભાજપે જે કંઈ નિર્ણય લીધો હોય તેના મન, વચન, કર્મ તેમની સાથે છે અને સંપૂર્ણ સમર્થન આપે છે. રાષ્ટ્રીય પ્રશ્ન હોય ને રાષ્ટ્રીય પ્રશ્નમાં નરેન્દ્ર મોદીનો જ્યારે સવાલ આવતો હોય ત્યારે અમારે બીજા બધાય પ્રશ્નોને ગૌણ માનીને અમારી ફરજમાં આવે છે અને અમારો ઇતિહાસ પણ એ રહ્યો છે, કાઠીઓનો ઇતિહાસ પણ એ રહ્યો છે. અમે હિન્દુત્વની સાથે રહ્યા છીએ, અમે સનાતન ધર્મની સાથે રહ્યા છીએ અને અમે અત્યારે પણ હિન્દુત્વ અને સનાતન ધર્મની સાથે અને એના ધરોહર રૂપ નરેન્દ્ર મોદીની સાથે રહેવા માંગીએ છીએ. એમણે જે ઉમેદવારો ઊભા રાખ્યા હોય એને ટેકો આપવો એ અમારી નૈતિક ફરજ છે. આજે જે અમારી કોર કમિટીની મિટિંગ મળી હતી એમાં અમારા સમાજના ગુજરાત પ્રદેશમાં જે કાઠી ક્ષત્રિય સમાજે બધા ભેગા થઈ અને મળી અને અમે ભારતીય જનતા પાર્ટી અને શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને આજે સંપૂર્ણ કાઠી સમાજ એમને સમર્થન આપે છે એ બદલ હું કાઠી સમાજ અને બધાને ખૂબ ખૂબ આભાર માનું છું. ક્ષત્રિય કાઠી સમાજ દ્વારા એક તરફ પરસોત્તમ રૂપાલાને આજે સમર્થન જાહેર કરવામાં આવ્યું છે પત્રકાર પરિષદ યોજીને. બીજી તરફ આપ જોઈ શકો છો કે અમદાવાદમાં ક્ષત્રિય સમાજ દ્વારા કૃષ્ણનગર ખાતે રૂપાલાના વિરોધમાં મોટી રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં કૃષ્ણનગર ખાતે ક્ષત્રિય સમાજના લોકો કેસરી પાઘડી, કેસરી સાડી પહેરીને વિરોધ નોંધાવતા નજરે ચડ્યા છે. કહી રહ્યા છે કે 5 વખત 50 વખત માફી માંગશે તેમ છતાં અમારો વિરોધ યથાવત રહેશે જ્યાં સુધી ઉમેદવાર નહીં બદલવામાં આવે. તો બીજી તરફ રાજકોટ ખાતે વડાપ્રધાનને હાથને વધુ મજબૂત કરવા, દેશને વધુ મજબૂત કરવા માટે ભાજપને સમર્થન જાહેર કરવામાં આવ્યું છે. પત્રકાર પરિષદ યોજીને તેમના દ્વારા કાઠી ક્ષત્રિય સમાજ દ્વારા જે વિશેષ નિવેદન આપવામાં આવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ત્રીજી વાર વડાપ્રધાન બનાવવા માટે અમારું આ નિર્ણય, અમારું સમર્થન ભાજપને રહેશે. આ બે અલગ અલગ દ્રશ્યો, બે વિરોધાભાસવાળા દ્રશ્યો કે એક તરફ ક્ષત્રિય કાઠી સમાજનું સમર્થન, બીજી તરફ અમદાવાદમાં ક્ષત્રિય સમાજનો વિરોધ.